સમજીએ. આ તો કહું તમને મને તઈ પકડતા નહીં. અહીંયા તું મને પકડી નાખતી હું અહીંયા ભમાઈ નાખું. આ નિયન નાયર પર ભોડન છોડવા એમ પાસ. બનાબન અમે સોમનાથના દાને નતા ફૂને આપણે નાની. ગફુરજી હો ક્યાં જાવ? અહીંયા કૂતનું હંકાઈ છે કૂતનું. અમારું બેટું અમારા વાહના કૂતરાને બહુ મારી દીધું. અમને બગની ગયા હે. એટલે હું કોઈ સમજ્યો નહીં વાહનું કૂતરું એટલે એટલે આ બાઈનું કૂતરું આવ્યું છે હડકાયું છે એ બાર બેટો ચાવા મારી જોયું એટલે ઓય પછી અમારા નાના ગનુનિયા હે ને એને દાવા મારી છે. એટલે એમ ભાઈ યાર મને મજા આવે એમ ના તો હવે આજ ગતે લઈને જાવું મારે કાલ માણસ જાવું મારે એટલે લાગે હમણાં જો હે ને અમે પાહો બાંધીને આયા છે અંદર ની ફસાઈ ને પટાઈને આવતું ને ના ના મને હે ને તમારા ડોળ કોક બીજા લાગે છે હે હા હોય બીજા વડે છે અમારે ઢોરા બીજા છે રાખવા જાતા હશે એમ એમ એવું કઈ નહીં. એટલે હમણાંથી કોઈ આમ ચંચકની ઝગડી બગડી કરી નહીં ના એ તો અમારા ના ના એ મને તો લાગે અમારા છે બાપ બીજું દાદાનો કાંઈ વારસો હોય તો પણ નાની અહીંયા અમે ચાલે ના પણ હમણાંથી તો એવું નહીં હમણાં પણ હમણાંથી ધોળાવેલા છે ને એટલે અમે મોરે જઈને બેઠા એમ આ છોકરાને કશું નહીં. એડો અમે નહીં. અલા ઉભા રહો જતું ને એમ મજા ના આવે. હોય હાર તો ચાવના મારી જાય જોઈજે પાછા જાઉં તો એમ તો નહીં માનવા દે અમે હા તો એમને એમ નહીં લીધું તું ના ના હાર હાર હા? જો એમ હાર જો તમે થોડા ખાસ હેડ દો એમ પછી હા કશું વાંધો નહીં એમ હોવા ના કે પછી તમને જોજો ચાવના મારી જાય પાછું આ જો કોદાળી લઈને આવ્યો હમણાં. આ જો લે પડે બે કણ ખંજર હે, બે મારી નાખો. કહું છું લે એટલે આ વિષ્ણુજી હો આ શું લઈને જવ હરા તમે બધું અલ્યા ભોંડ બે અડકાયા ત્યાં છે ભોંડ. હોટ બે હડકાય છે તાને હા આ તો એટલે ભોંડા મારતા ભોંડા ફોડ નાખવાના બે ભોંડાને. આ તો તાર વગરનું પણ ભોંડ માં મારવા માટે ધાર શું કરવી છે નું સાંભળી ગયો ખબર હા. રબર જેવું આવે એ હાવ કોસો છે, રબર નહીં. એમ? હાવ સામાન્ય માણસ જેવું છે. મારો હટ હવે આપણે ઓલું જતા રહેશે પણ ભોંડ બે એના ભોંડા ફોડવાના હોય. હું કઈ સમજો ને યાર બે ના ભોડા ખોળવાના હવે બે તારા ભોંડ જતા હબળો તાર ભોંડ હબળો તાર હા, હા, ઓલો ગફુરજી નું છોકરો રોજ અમારે અહીંયા હેડતો બરાબર હા. એ તો તમને ખબર છે બાઈક લઈને તો હેડતી તો વાત હવે કાલી અમે થોડુંક એને ઠમઠોર્યું મારી હમ. પેલો ઠપકો આલા ગયા નહીં માનતા, પછી એક ખોન વી હકાઈ ભાઈ એમ. હા. છોકરા પડશે તો કોણ જવાબદારી લેશે? અત્યારે ઠપકો હાલવા અત્યારે હેડો લડવા જાવ તો લડવા જાય બીજું કોઈ નહીં આ બે ના એ તમે લડો હમાપુરા જાવ હરા કિરાય ઈ જા લડવા મોરે ને અમીએ જાય રાસે લડવા અને તમને કીધું એમ કે તમે આવો એમ આઈ જાજો, અમે કીધું આઈ જાઓ તારા હંડો બે ના જ ભોંડા ના, ના. ખાવા નહીં. આવું કરાય ના હવે જાવું છે હું હંગા થા વળો હે તમારે તમારે આવવાની જરૂર નહીં ના ના હું હંગા થા વળો તમે રહેવા દો તમે ના ના હું આવડો તો અમે બે અલા. ભાઈ રહ્યા ને ગમે એવાના ખોબા ઉપાડી લે એમ. ના ના કશું પણ વાંધો મજા ના આવે ને તમે હા તો આવશો. હું તો એ તમારે એ તો એમને હું સમજાય ભલે, છે. આવતા હું હેડો. હંગા થા વળો ખાલી અમને પકડતા નહીં, હા હા અમે તો પહોંચી વળશું બે હા બે નાળિયેર ફૂટા ફૂટશે આજ. હાર વળો આલે આઈ નહીં આવે એવું તો મને ખબર છે. ઈ આબાના તો નહીં છોકરા આવેલા છે. આયા હો તમને જે ખબર લેવાની મારે ભૂકા કાઢી નાખું. પાડી નાખો. પેલા ભયા યાર બોલવા દેજો શું કહે છે આઈએ આપકા ઇંતજાર થા. અલા, બીજું બાકી લાયક નહીં. બાકી હા હવે બેન આયો હો લાકડામાં છળી લાકડા, નાખો, રેડી, રેડી. લાવ, બાકી રેડી, લાવ. રેડી. હા ઉતર્યા જુઓ. આપણું જાય ને આપણું. ઉતર્યા ઉતર્યા હો હવે ના ના રો હાલ હળગાઈ મેલું. અહીંયા રાખો હે બાકી તૈયાર કરો અહીંયા તૈણે તૈણ રહો હો બહાર કઈ દીવા હાથ તો કાકા એટલે તમે આ છોકરાને હાથથી ના હાથ ના કાઢી દે એમ નહીં. એના બાનું ઈ પછી ઈ વાત એક ઉડાડી. ઈ હનગાવાનું ચમ કેને નાખે એમ કે. એટલે તો તમે અહીંયા ના પર ઉભા છો ને તાર હા, તમે શું કામ 108 ઓલી બસ 110 હા તમે વાત પહેલી કરી રહ્યા છો લડવું હોય તો વાત કરી રહ્યા છો હનગાયું છે તમે માના હાહનું અને કોહને તમે અહીં દીવાની હનગાવાનું. હા, એમ. કાકા એ ક્યાં તો ભયા આયાને દીવાની હનગાવાનું કેમ કીધું એમ કહું. પણ તમારે અમે કઈ ના તો તમે ઊભા હળગાવાના તોય તમે લાકડામાં એમ ચડી નહીં બેઠા તમારે દિવાળી દાડે ઓલે ફસુડિયા તમારી નથી હળગતા અહીંયા આ બે અહીંયા બેન હળગાવાની વાત કરો અહીંયા એમ નથી કેતો બીડી પીવાની ઓકાત નથી, બીડી હનગાવાની ઓકાત નથી. વાત કરે આ આપણે પણ ખાલી બે લીટર હનગાવાની. પેટ્રોલ નાખવાનું છે. તમે અમે લાકડા તમારે ગોતવાના રહે નહીં. ઈ લાકડામાં નમકનો તો હતા જ. સાઈડમાં મેલો, શોકના નંબાના. તમારે બોસું હું તો વેટાડ તો એક વાત કરે હવે આમાં શું હોય, નાની જ દેવાનું થાય ને વાની. હાથ ઉપાડવાનો નથી આ તો ઉભારો એ, એટલે ગફુરજી, શું પાસે અમે આ કઈ નથી કે શંકર ભગવાનના ભજન કરવા આયા તો અમે નહીં તાર ભજન કરવા આયા અમે આ કાંઈ નંદીજીના મારવા આયા ભગત છો. નહીં, વાત કરો કેવી. આ દારૂ પી પીને આઈ જાવ છે ને ખોટા હલવાઈ જાશો એમ. હનવા વાત થના જ રહ્યા છે, બે ભેણ છે નાની. લડવામાં પાસે જો આપણો
લડવામાં મજા નહીં મજા નહીં આવે. ગફુરજી. સમજી અને લો. ખોટી લોહીની નદીઓ વાસી. અહીંયા તારા અમે નામની. આભાર 999 હા, નદી ખોટી. છે હા. પૂની 1000 કરવાની ઈ છે. તારી કરવાની છે. 2000 તમારી થાય છે. ખોટું. એ, ભૂકા કાઢો, હા. પકડી લો સમજાર. જો ભયામ ખોટું હે કાઢો, ભૂકા જો કાઢો. બે ઓલું થાય છે ભયામ ખોટું લડવાનું થાય છે ખોટું લડવાનું ક્યાં આવે છે અલ્યા, વિષ્ણુજી, તમે કાંઈ કરતા નહીં. હું બેને તું એ કરું. કોટો છે ને એક તો હમણે ઉપાડો માની પાઘની છૂટી ગઈ ઉપાડો નાનું હોય તો મેદાનમાં ઉપાડો માની પાઘની ભાગી લેવાની. અલા મેં તમને શું ગફુરજી લાવો મારી વાંસી લાવો અલા પાઘની તમે ભાગી લેવા જો. શું વાત કરે? હા, તમને હવે કઈ લેતા બે ફોન લઈ લે. અહીંયા હંકાયા થયા હોય તો હમણાં હું અહીંયા ફોટની દવા ખવડાવીને મારી નાખું. શું વાત કરે? લાવો વાંસી મારી આલજો તમે અહીંયા છોકરાઓ આપણને તમારા જ્યાં ભાગે મેલો ચેલો એમ ગયા તા નહીં એમ વાના. અમે એમ આ તો દાદાગીરી કરવી છે ને ખોટું અમારે અહીંયા ઘરે છે ને રોજ હેડવું છે ને એટલે શું હા. આપણે લાકડી લીધી એટલે હાથ હતા. ના ના એક તો અમારા ઘરે રોજ હેડવું છે ને ભમાવો તંતાર બીજી ભયા ભમાવો ના સોનું શું ભયા આને પકડજો આને દેજી તમે લડશો નહીં રો ખડી હું તમને અલ્યા વિષ્ણુ કેમ કાઈ કરતી નથી? ખૂણો કરતા. અલ્યા આ પણ તમને આગેવાન આ વાતમાં ખલ્યા ભરાય. ખબર નહીં પડી તમને રાડો પાડો લ્યા પણ હવે આ તો સામેથી લડવા આયા હતા ને સામેથી લડવા આવ્યા હતી તો પછી આમ બે આવે બંગડી બેન ઉભા રહો હોય આ તો તમે આને ના ના સુરી વગન જુદી એક જોની મને કહો હવે હવે એને પૂછો ક્યાં છે શું છે એલા ગફુરજી અલ્યા તમે મને ખોટું બોલને આ ખબર હે કમી કમી ફોડ મારવા દે આ તો આગળ ચોકર ફોડ હતો લે વાટ નતું હણકાઈ કૂતું ને છૂટું. હા હરકાઈ કૂતરું પણ ચોકર વગર હરકાઈ કૂતરું હતું બધી વાત કરું આ આગેવાન. હા બોલો શું મને વાત કરો હા ભલો માની વાત હા બોલો માનો છોકરો અહીંયા થઈને બાઈક નહીં નેકનો કનમોને થઈ હા જાવા આવ્યો વંત આવ્યો માના બેટાએ માન્યો ને તે છોકરાને ત્રણ દાડા પાટા પેટી બંધાઈ દવાખાને નાખ્યો તાર તો હાજો થયો છે આની સમાધાન આજે નહીં થાય કાન્યે હા આ બરોબર હા કાન્યે નહીં થાય 2 લાખ રૂપિયા લેવાના છે. અલા વિષ્ણુજી શું હતું અમે કોઈ મને કહેજો આ છોકરો ચમ બાઈક લઈને નીકળી આ દીધી કાયમ બાઈક લઈને નીકળ્યા એમ કીધું સમજાવવા જતા ને કીધું હળવા હેંડો તો પણ માનવાનો તો નહીં નું. પણ આ તો એમ કહે છે કે સમજા 120 હેન્ડ છોકરાને કે પણ મારે અંદર શું કરો અરે આમ કે એમ કે 120 કે એડવાન્સ તાની તો આંસુ ફોની નાખવી તું જો તને હું આનું આ ખોટો રહેવા દે ને ખાવા ના સડાય એક તો એટલે શું તમે પછી આમ શાંતિ ના રાખો, આગેવાન બોલતા હતા ખાલી બોલવા જો એમ બસ મજા ના આવે એમ પાછો હવે શું હે કો પૈસા અલવરાવો કો કેડો સણા આમી આલે એ કાઢિયા એક તો છોકરાને માની ગયા છે પૈસા નહીં હોય એમ વાત અલ્યા કાલ મોટા થાનું માનું ભૂલે ના કજ્જત તારા મોઢે છે કો આપણે પૈસા નહીં જોતા આપણે 10,000 ના માર્યા એમ તો કાકા તમે દો એમ નહીં ચાલે કાકાની માં ચમતો આટલો બધો ઉતાળો એની જોને ના ભણી લુચ્ચા દોને ભણાને સામોનો ખબર હે હા ઓલું શું કહેવાય સાલ છોડાય અલ્યા, સાલ તો કાળી ઊંઘ. અલે એ બોલી જા તું સાલ છોડાઈ નાસી હે ઓય તો પડી જઈશ તો અમનો વિષ્ણુજીને કોઈ જાશે ના કોઈ ને કઈ નહીં જાય તમાર કાકા નું જાય છે અહીંયા કોઈ હા, તાર કાકાનું તો જાહે તો તાર કાકા અલ્યા આ રહ્યું ને જાર હોય તારા એટલું એટલું હાડે છે પેટ પેટ થાય છે પેડ પેડ થા પણ તું હરવું તો હરવું એ તો પેટ છોકરાને માણસો નહીં અલ્યા હોય. છોકરો પણ તમારું છોકરું જેવું હે હાનું હવે પણ નહીં છોકરાને હેડવા. મોઢે હવે ચડાવે. 120 કે હેડતું નહીં 20 ઉપર હેડતો નહીં એને બાઈક લઈને નીકળે એટલે હાનું નહીં હેડવા. બરોબર જાવ હવે હમણાં ઘરે જતા પણ થોડા છે એમ, ઘરના રોડે જઈને અંદર હાથ રોડ એમ અંદર ખીચવાય. 120 નહીં ભાઈ, 150 હેડજી તમારે બોલવાનું કોઈ નહીં આવતું આમાં એ ઘરે ઉપર વાળો વિજય આવે. ભાઈ હા આપણે હેડો અમે એના ઘણતા ઘણા માર્યા છે તું તમે તો હોલ ના છે તાની ડોશીને એક દાડો મોટો ખેતર લઈને કીધું, ફોન લઈને નાખી દે. મારા બાપની સોગંદ, આખી હોડીને ભરાઈ નાખી. અલ્યા, જીને ઘર અમદા ભાડે હેડ. એમ. એમ તો અમે ડમ્ફર લેવાના વિચાર કર્યા છે. મને મેરો જ પેલો. હા ઉડે
ચોથી આયા